કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી તેમના નિવાસસ્થાને પરિવાર સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સૌ કોઈને હર ઘર તિરંગામાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. પીએમ મોદી 11 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, તો આપણે સૌ મળીને હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલન બનાવીએ. તો આ બાદ પીએમ મોદીએ પોતાનો પ્રોફાઇલ ફોટો બદલીને એમાં તિરંગો લગાવ્યો હતો તથા સામાન્ય માણસોને પણ આવું કરવા અને તિરંગા સાથે સેલ્ફી લઈ મોકલવા માટે અપીલ કરી હતી. તો પીએમ મોદીની આ અપીલની એવી અસર થઈ છે કે તિરંગાના વેચાણમાં પણ 60 થી 70% વધારો થયો છે. તો પીએમની અપીલ બાદ લોકો પૂરજોશમાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં લાગી ગયા છે, તિરંગાની ખરીદી કરી રહ્યા છે અને ઘણા બધા લોકો બલ્કમાં રાષ્ટ્રધ્વજ ખરીદી લોકોને મફતમાં પણ આપી રહ્યા છે. તો તિરંગાના કલરમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે. તો દેશનો 78મો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલ કરવામાં આવી હતી. તો આ અપીલ બાદ 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓનો ઉત્સાહ પણ વધી ગયો છે અને તિરંગાના વેચાણમાં પણ વધારો થયો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું અને તિરંગો લહેરાવાના બનાવવાના સહિત ઘણા બધા નિયમોમાં ફેરફાર પણ કર્યા હતા. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ તેમના નિવાસસ્થાને પરિવાર સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌ કોઈને આ અભિયાનમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી.